એ માટે એક તાપણું હોવું જોઈએ અને લાગણીઓને હૂંફાળી રાખે ને એ માટે એક આપણું હોવું જોઈએ. જેણે હું ગમ્યો એમણે મને ધૂપ કહ્યો અને જેમણે હું ના ગમ્યો એમણે મને ધુમાડો કહ્યો. પ્રભુને મળવા ગયો અને રસ્તો ભૂલી ગયો. પ્રભુને મળવા ગયો અને રસ્તો ભૂલી ગયો. માણસ તો બનવા ગયો પરંતુ પ્રેમને ભૂલી ગયો. પરિવારને પામવા ગયો ત્યાં ખુદને ભૂલી ગયો. પૈસાની દોડમાં હું પરિવારને ભૂલી ગયો અને દોડ ભરી આ જિંદગીની અંદર હું ઉંમરને ભૂલી ગયો. ઉંમર યાદ આવીને ત્યારે આ જિંદગી જીવવાનું ભૂલી ગયો. કોઈકની ખામી શોધવા વાળા પેલી માખી જેવા હોય છે કે જે આખા સુંદર શરીરને છોડી અને પેલા ઘાવ પર બેસતા હોય છે. આજે સમય પણ મારી પાસે બેસીને રડ્યો અને બોલ્યો, તું બહુ મસ્ત વ્યક્તિ છે યાર, હું જ ખરાબ ચાલી રહ્યો છું. શું વેચીને ખરીદું તને જિંદગી? શું વેચીને તને ખરીદું એ જિંદગી? મારું તો બધું જ ગીરવે છે જવાબદારીના બજારમાં. દિલનો નેક છું સાહેબ. શરારત સૌની સાથે કરું છું પરંતુ સાજિશ કોઈની સાથે નહીં. સ્વાદ અલગ છે મારા શબ્દોનો. ઘણાને સમજાતો નથી અને ઘણાને ભૂલાતો નથી. રોજ સાંજે આ અણમોલ સૂરજ નહીં પરંતુ અણમોલ જિંદગી ઢળતી જાય છે. મા બાપનો વારસો સંભાળે ને એને સંસ્કાર ના કહેવાય. પરંતુ એ વારસાની સાથે મા બાપને સંભાળો ને એને સંસ્કાર કહેવાય. ખબર છે બધાને પોતાનું કશું નથી છતાં છોડવાનું કોઈનું ગજું નથી.